નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હા, રાજકોટમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગત રાતે ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। શહેરના આર્યનગરમાં એક જ મકાનમાં જ ઉપર નીચે રહેતા બે પરપ્રાપ્ય પરિવાર વચ્ચેની માથાકૂટ હત્યા સુધી પહોંચી હતી। શહેરના સતકબીર રોડ ઉપર આર્યનગરમાં રહેતા બે સગા ભાઈ પર અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક ભાઈનું ઘટના સ્થળે તો અન્યનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। પ્રાપ્ત વિગત મુજબ શહેરના સતકબીર ઉપર રહેતા પરપ્રાપ્તિ અમિત જૈન અને વિકી જૈન નામના બંને ભાઈઓ ઉપર રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બંને યુવાનને પેટ અને શરીરના અન્ય ભાગો ઉપર છરીના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે એક ભાઈનો તો લોહિયાળ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો, તો અન્ય ભાઈને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો। જોકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા ભાઈનું પણ મૃત્યુ નીપજ્યું હતું। આર્યનગર 6માં ભાડાના મકાનમાં રહેતા બે પરિવાર વચ્ચે સોમવારે રાત્રિના 10 વાગે ધમાલ થઈ ગઈ હતી। છોટુ શંકર ગુપ્તા નામના શખ્સે અમિત રાજુભાઈ જૈન અને તેના નાના ભાઈ વિકી રાજુભાઈ જૈનને છરીના ઘા ઝીકી દીધા હતા। છરીના આધેડ ઘા ઝીકતા બંને ભાઈઓ લોહિયાળ હાલતમાં ઘર નજીક રસ્તા પર આવીને પટકાયા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।